ભાઈ તમે વીરપુરમાં આ જગ્યાથી ખમણ કોઈ દી ન લેતા, આ ખમણ વાળો કઈક મિક્સિંગ કરે છે, તો એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો આજે હવારમાં હું તો નીકળી ગયો વીરપુરની બજારમાં આટો મારવા, ખરીદી કરવાની. અહીંયા હું ખુદ લુખી લાપસી હું ખરીદી કરતો. આ તમને બધાને ખબર જ છે હું કોઈ દી પાન ખાતો નથી, પણ આ તો મારા ભાઈએ મને ફોર્સ કર્યો કે તું પાન ખા ને ખા. મેં તું વાંધો ને એટલે તું કેસ એટલે ખાઈ લઉં. ટૂંકમાં બીજું કઈ નહીં, આ પાનના પૈસા મારો ભાઈ આપવાનો છે. આ પાન ખાઈને જેવા મેં બજારની બહાર નીકળ્યા ત્યાં તો ફાઈટક બંધ. લ્યો આ ફાઈટક ભલે ને બંધ થઈ, પણ અહીંયા ઉભા રહીને મારા વાળની દઈ નાખી. મને તો બાવા જેવો કરી નાખ્યો હાવ. ફાઈટક તો ખુલી ગઈ, પણ અમને બે ભાઈઓને સોડા પીવાનું મન થયું, તો અમે બે ભાઈઓ ઈ જ બજારમાં ઈ જ દુકાનમાં ઈ જ ભાઈને કીધું કે સોડા બનાવી દો. આ જોવો ને તમે અમારી ખાલી લોયાલિટી. અમે આરસીબી વાળા, હું એક વસ્તુ પર લોયલ રહી. બસ થોડીક જ વારમાં સોડા તૈયાર થઈ ગઈ. આ જોવો ને કેવી મસ્ત સોડા છે. તો આ ભાઈના ખમણમાં 3 વર્ષનો અનુભવ અને એના હાથનો સ્વાદ મિક્સ કરે છે, જેથી એના ખમણનો કોઈ સ્વાદ આવે કે તમે આંગળી ચાટતા થઈ જાઓ.